કિલ્લો, અને એ પણ સ્ટાર ફોર્ટ. આ નામ સાંભળીને જ કેવો અજીબ વિચાર આવે નહીં? તો આજે આપણે રાજસ્થાનની અરવલ્લીની પહાડીઓમાં ખોવાઈ જઈશું અને જાણીશું તારાગઢ કિલ્લાની રોમાંચક કહાણી અને એની સાથે જોડાયેલા રહસ્યો. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ તો એ જ છે, કેમ ખરું ને? રાજસ્થાનના બુંદીમાં આવેલો આટલો ભવ્ય કિલ્લો, એને સ્ટાર ફોર્ટ જેવું આવું કાવ્યાત્મક નામ શું કામ મળ્યું હશે? અને જો આ નામ પાછળની કહાણી છે ને, એ કોઈ કવિતાથી ઓછી નથી. જરા વિચારો, રાતનું અંધારું હોય અને ઊંચી ટેકરી પર બનેલો આ કિલ્લો દીવાઓથી ઝગમગી ઉઠે, ત્યારે એવું જ લખે ને, જાણે આકાશમાંથી કોઈ તારો જમીન પર આવી ગયો હોય. બસ આ જ અદ્ભુત દૃશ્યને કારણે એને નામ મળ્યું તારાગઢ, એટલે કે તારાઓનો કિલ્લો. તો નામનું રહસ્ય તો આપણે જાણી લીધું. હવે ચાલો થોડા સમયમાં પાછા જઈએ અને એ જોઈએ કે આ કિલ્લાની શરૂઆત ક્યારે અને કોણે કરી હતી. અહીંયા આપણે કિલ્લાની સદીઓ લાંબી સફર જોઈ શકીએ છીએ. જો એની શરૂઆત થઈ 1354માં રાવ દેવહાડાએ આ ભવ્ય કિલ્લો બનાવવાનું શરૂ કર્યું. પણ એની આસપાસની દુનિયા પણ બદલાઈ રહી હતી. જેમ કે 1264માં બુંદીમાંથી કોટા અલગ થયું અને છેક 1838માં ઝાલાવાડ પણ અલગ થઈ ગયું. અને હા, વચ્ચે 16મી સદીમાં કિલ્લાને વધુ મજબૂત બનાવવા માટે એક બહુ જ મોટો બુરજ ઉમેરાયો, જેનું નામ હતું ભીમબુર્જ. ચાલો હવે આપણે કિલ્લાના દરવાજાની અંદર જઈએ અને જોઈએ કે આ મજબૂત દિવાલોની પાછળ શું છુપાયેલું છે. કિલ્લામાં જવા માટે 3 મુખ્ય રસ્તા, 3 મોટા દરવાજા હતા: લક્ષ્મીપોળ, ફૂટા દરવાજા અને ગંગુડીકા ફાટક. વિચારો તો ખરા, એક જમાનો હશે જ્યારે આ દરવાજાઓમાંથી રાજા મહારાજાઓની સવારીઓ નીકળતી હશે. આજે ભલે ખંડેર હાલતમાં હોય, પણ એની ભવ્યતાની સાક્ષી તો આજે પણ પૂરે છે. અને હવે વાત કરીએ કિલ્લાના સૌથી મજબૂત અને પ્રખ્યાત હિસ્સાની, ભીમબુર્જ. આ કોઈ સામાન્ય બુર્જ નથી. 16મી સદીમાં બનેલો આ વિશાળ બુર્જ તો જાણે કિલ્લાની રક્ષા કરવા માટે કોઈ યોદ્ધાની જેમ આજે પણ અડીખમ ઊભો છે. અને આ જ ભીમબુર્જ પર એક એવી તોપ હતી જેનું નામ જ એની તાકાત બતાવી દે. નામ હતું ગર્ભગુંજમ, જેનો મતલબ થાય છે ગર્ભમાંથી નીકળતી ગર્જના. એવું કહેવાય છે કે જ્યારે આ તોપ ચાલતી ત્યારે એનો અવાજ એટલો જોરદાર હતો કે એ સાંભળીને ગર્ભમાં રહેલું બાળક પણ કંપી ઉઠતું. વિચાર કરો, કેટલી ભયાનક હશે એ તોપ. પણ સાંભળો, આ કિલ્લાની અસલી તાકાત ફક્ત એની ઊંચી દિવાલો અને બુર્જોમાં નહોતી. એની ખરી તાકાત તો જમીનની નીચે, ટેકરીની અંદર છુપાયેલી હતી, એના ગુપ્ત રસ્તાઓમાં. તો સવાલ એ છે કે આ પહાડની અંદર એવું તે શું રહસ્ય છુપાયેલું છે? એવા કયા ગુપ્ત રસ્તાઓ છે જે આજે પણ એક કોયડો બનીને રહી ગયા છે? આ કોઈ સામાન્ય સુરંગો નહોતી. જ્યારે દુશ્મનો કિલ્લાને ઘેરી લેતા ત્યારે રાજા અને સૈનિકો માટે બચીને નીકળવાનો આ જ ગુપ્ત રસ્તો હતો. કહેવાય છે કે આ સુરંગોનું આખું જાળું કિલ્લાની નીચે આખી ટેકરીમાં ફેલાયેલું હતું. પણ સૌથી મોટી વાત શું છે ખબર છે? આ સુરંગોનો કોઈ નકશો જ નથી, કોઈ રેકોર્ડ નથી. સમય જતાં એ બધી તૂટી ગઈ અને આજે એ ક્યાં જતી હતી એનું રહસ્ય કાયમ માટે દટાઈ ગયું છે. હવે વાત કરીએ કલાની. તમને જાણીને નવાઈ લાગશે કે જે પથ્થરથી આ કિલ્લો બન્યો, એ જ પથ્થરે એની કલાને પણ એક અલગ જ દિશા આપી. જો આ કિલ્લો બન્યો છે એકદમ સખત લીલા રંગના પથ્થરમાંથી. હવે આ પથ્થર એટલો કઠણ હતો કે એના પર બારીક કોતરણી કરવી બહુ જ મુશ્કેલ હતી. તો કારીગરોએ શું કર્યું? એમણે શિલ્પકામનો વિચાર છોડીને ચિત્રકામ અપનાવ્યું અને આ જ કારણે કિલ્લાની દિવાલો પર અદ્ભુત ભીંતચિત્રો બનાવવામાં આવ્યા. અને એમાંથી જ જન્મ થયો દુનિયાભરમાં પ્રખ્યાત બૂંદી ચિત્રશૈલીનો. કેટલી અદ્ભુત વાત છે ને? પણ એક દુઃખની વાત પણ છે. આટલો અમૂલ્ય વારસો આજે ખતરામાં છે. સમય અને કાળજીના અભાવે આ સુંદર ભીંતચિત્રો ધીમે ધીમે ઝાંખા પડી રહ્યા છે અને એની જે રંગીન કાચની બારીઓ હતી એ પણ તૂટી ગઈ છે. તો તારાગઢ એટલે કે સ્ટાર ફોર્ટની આખી વાતમાંથી આપણે શું શીખી શકીએ? આ કિલ્લાની વાર્તા આપણી સામે એક બહુ મોટો સવાલ મૂકીને જાય છે. જ્યારે એના ભીંતચિત્રો ઝાંખા પડી રહ્યા છે, એની સુરંગો કાયમ માટે ખોવાઈ ગઈ છે, ત્યારે પથ્થરોમાં લખાયેલી આ કહાણીને આપણે ભવિષ્ય માટે કેવી રીતે બચાવી શકીએ? અને આ સવાલ ફક્ત તારાગઢ માટે નથી, પણ ભારતના આવા હજારો ઐતિહાસિક વારસા માટે છે. આપણે શું કરી શકીએ? વિચારવા જેવી વાત છે.